જસદણના બાખલવડ ગામે આલણસાગર તળાવમાં જિંદગી ડૂબી. જસદણ શહેરના મલ સમાજના 4 બાળકો ડૂબી ગયા. દુર્ઘટનામાં ચારેયના મોત થયા છે. બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા. આલણસાગર તળાવના ઓગણના ભાગે તેઓ નહાવા ગયા હતા. જસદણ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી. ફાયર બ્રિગેડની ટીમે બાળકોની શોધ હાથ ધરી. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા. સરકાર તરફથી થતી તમામ મદદ કરાશે તેવી ખાતરી તેમણે આપી. મંત્રી કુંવરજી બાવળિયાએ મૃતક બાળકોના પરિવારને સાંત્વના પાઠવી અને 25-25 હજારની સહાય કરી. હવે બપોરે નાવા ગયા હતા, 12:30 ખાવા 20 રૂપિયા લઈને ખાવા ગયો, પછી ક્યાં ગાયબ થઈ ગયો ઈ જ ન ખબર પડી. તમને કઈ રીતના જાણ થઈ? પછી આ મોડી ખબર પડી. હામદભાઈ આવ્યા ત્યારે મને કે ચારે ચાર છે નહીં, ત્યારે ખબર પડી. ના, એવું કઈ વસ્તુ નથી, એવી કોઈ વ્યસન નથી, કોઈ વસ્તુ ભણતા હતા કે નહીં? ભણતો તો છોકરો, એ 5મું ભણતો હતો. નાવા ગયા તો 3 વાગ્યા નથી આવ્યા. કેટલા છોકરા? 4. શું નામ છે? એકનું નામ રામુ છે, એકનું નામ કાળિયો છે, એકનું નામ દશરથ છે, કિશન, રાજવીર ને કિશન. શું તમને કઈ રીતના ખ્યાલ આવ્યો? એ અહીં 3 વાગ્યાના ગોતતા હતા. હમણાં અહીં સાયકલ ને કપડા ને બધું જડ્યું. કેટલું કપડા બધું કેટલું? એક સાયકલ છે, એને ઉપરેલા કપડા છે, બીજું ચંપલા એના પીડ્યા છે. પેલા એક સાયકલ મળી ગઈ અને બાજુમાં થોડા કપડા, એટલે એમને શંકા ગઈ કે આ બાળકો કદાચ આમાં આવા એવા ડૂબી જાય. તપાસ કરતા 4 બાળકો ત્યાં વાસ્તવમાં ડૂબી ગયેલા. એ આજુબાજુમાં અને એના પરિવારની જાણ થતાં વહીવટી તંત્રને, પોલીસ તંત્રને અને મીડિયાના મિત્રોને જાણ થતાં તાત્કાલિક જસદણના પણ સૌ લોકો, નાગરિકો દોડી આવ્યા અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમની અંતિમ વિધિ માટે એમને 1 લાખ રૂપિયા, 25,000 રૂપિયા, અને આ અંતિમ વિધિ કરવા માટે પણ પરિવારને મદદ કરી. અને અન્ય જરૂરિયાત પછી એ પ્રમાણે પણ રાજ્ય સરકારમાં તેને જોગવાઈઓ પ્રમાણે અને નહીંતર બાકીની પણ અહીંથી મદદ કરી.